મચ્છર ઉપજવાના 4 હેતુ છે। આ 4 હેતુથી મચ્છર ઉપજે છે। પહેલું સ્ત્રી, બીજું ધન, સારું ભોજન અને માન। આ 4 સાથે અમારે બનતું નથી। ક્રોધી, ઈર્ષાળુ, કપટી અને માની। ચિત્તને ચોંટાડવાનો સ્વભાવ, શૂરવીરતા, વૈરાગ્ય અને ભય। હવે આગળ વિદુરજી કહે છે 4 વેદ છે, ઋગ્વેદ, અજુર્વેદ, સોમવેદ અને અથર્વવેદ। 4 ઉપવેદ, આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને સ્થાપત્ય વેદ। 4 પ્રકારના જીવ, મુક્ત, મુમુક્ષુ, વિષયી અને પામર। ધર્મના 4 ચરણ, તપ, સત્ય, દયા અને પવિત્રતા। 4 પ્રકારના ભક્ત, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની। 4 જગ્યાએ વિષય ખંડની વાતો થાય છે, અક્ષરધામ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ અને આ લોકમાં મોટા પુરુષ પાસે। 4 પ્રકારની ખાણ હોય છે, અંડજ, ઉદ્ભિદ, સ્વદજ અને જરાયુજ। 4 પ્રકારના ભોજન, ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને શોષ્ય। 4 પ્રકારની વાણી, પરા, પશ્યંતી, મધ્યમા અને વેખરી। 4 નિરોધના 4 ઉપાય, શાસ્ત્ર અધ્યયન, સત્ય પુરુષોનો સંગ, વિષયોથી છેટું રહેવું અને પ્રાણનો નિરોધ। નવધા ભક્તિએ કરીને મન જીતાય છે। હવે છેલ્લે વિદુરજી કહે છે કે 4માંથી હેત તોડીને 4માં હેત કરવું। તો પ્રથમ દેહમાંથી હેત તોડીને જીવમાં હેત કરવું, સંબંધીમાંથી હેત તોડીને ભગવાનના ભક્તોમાં હેત કરવું, આ લોકમાંથી હેત તોડીને ભગવાનના ધામમાં હેત કરવું, પ્રકૃતિ, પદાર્થો, પંચ વિષયોમાંથી હેત તોડીને ભગવાનની મૂર્તિમાં હેત કરવું। તો અહીંયા વિદુર નીતિનો 6થો ભાગ સમાપ્ત થાય છે। હવે પછીના વિડીયોમાં આપણે 7મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું મહાત્મા વિદુરે 5 સંખ્યાનું જે નિરૂપણ કરેલું છે તે સાંભળીશું। તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે। જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો। શ્રી સદગુરુદેવની જય।